મુક્તિ થઈ. એટલે આપણે જમના નદીની અંદર કાળી નાગ છે. એટલે વ્યવહારમાં અહંકાર છે, અભિમાન. અહંકાર એ કાળી નાગ. અહંકાર એ શું છે? કાળી નાગ. અને એને 5 ફેણ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 મુખથી ઝેર વરે. એટલે આ જમના નદીમાં કોઈ નાય નહીં, પાણી પીવે નહીં. કેમ કે એ કાલંદરીના ઘોનામાં જ આ અહંકાર રૂપી કાળી નાગ છે. એમ આપણી અંદર, દરેકની અંદર ઊંડાણમાં આ અહંકાર છુપાયેલો છે. જ્યાં સુધી અહંકારનું જીતે નહીં, જેમ કૃષ્ણ ભગવાન છે એ ડૂબકી મારીને અને કાળી નાગ ઉપર વિજય મેળવ્યો, એટલે અહંકાર ઉપર વિજય મેળવવાનો. કાળી નાગ એટલે અહંકાર. એટલે ગંગા સતી કીધું, કાળ રે કર્મના સ્વભાવને જીતવો અને ટાળી દેવો મનનો વિરોધ. આ કાળ કર્મનો સ્વભાવ કયો છે? આપણી અંદર ઊંડાણમાં અહંકાર છે. અને એ અહંકાર ક્યાં આવે? સંસાર, વ્યવહાર, ધંધા ધાપામાં જ આવે, ભક્તિમાં ન આવે. ભક્તિમાં આવે કે એ ગંગાનો પ્રવાહ છે. એમાં ક્યાંય અહંકાર નહીં. એમાં બધાય સમાન, એક જ હરખા. એમાં આત્મા દ્રષ્ટિથી જોવાનું, ઓલામાં દેહ દ્રષ્ટિથી જોવાનું. દેહ દ્રષ્ટિથી નાના મોટા હોય, સંબંધો ઊંચા નીચા હોય. અને આમાં ગંગાના પ્રવાહમાં આત્મા એક જ જોવાનું. પણ એક જોવાય ક્યારે? કે સૂક્ષ્મ વેદ ભેદ છે ન્યારા, સોય સદગુરુ અમારા. વેદ ભેદ છે ન્યારા, સંતો સોય સદગુરુ અમારા. જ્યારે આપણે આ દેહમાંથી આત્માની અંદર લઈ જાય, કઈ રીતે લઈ જાય? કે જ્ઞાનના માધ્યમથી, ગુરુ વચનના માધ્યમથી, સત્સંગના ધ્યાનથી આપણે ધીમે ધીમે એક ભાવ કરવાનો છે. કયો ભાવ કરવાનો? એક ભાવ. હવે એક છે એ દેહ કરીને ન થાય. જ્ઞાતિથી જુદા હોય, વર્ણથી જુદા હોય, સંબંધથી બધા અલગ અલગ હોય, પણ આત્મા એક છે. બધામાં શું છે? આત્મા એક છે. એક છે, એક છે, આત્મા સર્વમાં એક છે. આ હું પદરૂપી ભગવાને માયા બનાવી, પણ એમાં મારા તારાનો ફેર છે. માયા બનાવી, મનુષ્ય દેહ ઘડવો છે, એમાં બધાય કર્મ મૂકવા છે, એટલે એમાં ભેદ તો હોય, પણ એ દેહમાં છે, આત્માની અંદર નથી. આત્માની અંદર રહેવા માટે કાયમ માટે સત્સંગની જરૂર પડે, ગુરુચરણે જવું પડે, સેવા સત્સંગને સ્મરણ કરવા પડે, તો આ માર્ગ હંચવાય. નકર આ માર્ગ અમુક સમયે લય થઈ જાય અને નાશ થઈ જાય. કારણ કે વ્યવહાર ભાવમાં જ રહી, અને વ્યવહારે આપણને બધાને પકડી રાખ્યા છે. ધંધા એ પકડી રાખ્યા, વ્યવહારે પકડી રાખ્યા, સંબંધો એ બધા પકડી રાખ્યા, આપણા હગાઈ આપણને પકડી રાખ્યા. હું કામ પકડ્યા? આ ધંધામાં ખોટ ન આવે એ હાટું. હું કામ ખોટ ન આવે? કે આપણે બધાને કમાઈ લેવું છે. હવે આ પુણ્ય વગર કાંઈ મળતું નથી, એ કહેવાય ખબર છે? આપણે નકરું કમાવામાં જ રહેશે પૈસા રહેવું, તો એમ કાંઈ આ સગે નથી સડી જવાની. અને કદાચ સગ સડી જાય તો તમે સુખી ન હો. પણ સુખ અને સંપત્તિ બે જોતું હોય તો આ ગતગંગાનો વ્યવહાર, ગુરુ ભાઈલાનો વ્યવહાર, આ ગંગાનો પ્રવાહ કાયમ જીવનમાં ઉતારવો પડે. જો આ પ્રવાહ નહીં ઉતરે તો ઓલી વસ્તુ જીરવાહે નહીં. આમાં સમજણ છે, અને ઓલામાં સંપત્તિ. એ સંપત્તિનું અભિમાન આવે, પણ સમજણ હોય ને એ અભિમાનને નાશ કરી નાખે. સમજણ શું છે? કે હું તમે એક સહી, એક જ. આ 5 તત્વોમાંથી આ મનુષ્ય દેહ જન્મો, 5 તત્વોમાં હમાઈ જવાનું છે. કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈને જવાના નથી. કર્મ કરવું એ આપણી ફરજ ધર્મ છે, એમાં રહેવું એ આપણી ફરજ ધર્મ છે. પણ એને પકડવું નહીં, પકડવું આ
પકડવાનું છે આ અને કરવાનું છે ઓલું. અને જે કરવાનું છે ને એની વાતો નથી કરવાની. જે આપણે ભજન કરવાનું છે ને એની વાતો કરવાની છે. વ્યવહારની, ધંધાની, સંસારની, હગાની બહુ વાતો કરીને અને આપણામાં ઝેર ઊભું થઈ જાય ને, એ અહંકારનું ઝેર, એ તો આ કાળી નાગનું ઝેર છે, બીજું કોઈ ઝેર નથી. અને આ ઝેર આખા જગતમાં બધાને નડે. ગમે આપણા હગા હોય ને, કોઈ ઝેર ન જીરવી શકે. જીરવી શકે? ન જીરવાય. કેમ? પણ તો અમૃત જીરવાય ને. હા, એ જીરવાય, અમૃત જીરવાય. અમૃત છે એ આ ગંગાનો પ્રવાહ છે, એ ચરણામૃત છે અને એ પીવાથી જ મોક્ષ થાય. ગંગાજળ પીશો તો જ મોક્ષ થાય. પણ એ પીવાય ક્યારે? કે તમારી દ્રષ્ટિ મોટી જાડી થઈ ગયેલી છે દેહ અધ્યાસમાં, વ્યવહારમાં, સંસારમાં, ધંધામાં, એને ઝીણી કરવાની. સૂક્ષ્મ ભેદ છે ન્યારા. આ મનુષ્ય દેહ છે ને એનાથી ન્યારો કોઈક મલપા બોલી રહ્યો છે. આ તમારી અંદર કોઈક બોલી રહ્યો, તમે ખાલી એટલું વિચાર કરો, તમારી અંદર બોલી રહ્યો એ કોણ છે? સોય સદગુરુ અમારા. પણ ક્યારે? કે સૂક્ષ્મ ભેદ છે ન્યારા. આ બે અલગ કરી શકે. આ દેહ અલગ અને આત્મા અલગ. તો આપણે વિચાર કરો કે આમાં સર્વોપરી મહાન મોટું કોણ? દેહ કે આત્મા? ત્યાંથી તમારે વિવેક કરવો પડે. મોટું કોણ? કે આત્મા વગરનો દેહ નકામો ભાઈ. બરાબર? દેહ છે તો આત્માને ઓળખ્યો નહીં તો આ ભવના ફેરા નહીં મટે. આત્માને જાણ્યો નહીં તો ભવના ફેરા. આ જ્ઞાન તો થયું, પણ સૂક્ષ્મ વેદ એકદમ ઝીણી દ્રષ્ટિ કરાવે સદગુરુ. ક્યારે થાય? ઝીણી દ્રષ્ટિ થાય જ્યારે સત્સંગ, સેવા અને સ્મરણ કરો ને ત્યારે. કારણ કે સેવા કરવી એકદમ ઝીણું થવું પડે અને ઝીણા ચા વગર સ્મરણ થાય નહીં. મન જાડું હોય ને એ બહારની પરિસ્થિતિમાં, બહાર જગ્યામાં ફરે છે, એ આમાં ઝીણું કરો ને ઘસીને તો ઝીણું થાય ને તો સ્મરણ થાય. નકર સ્મરણ ન થાય. વાતું થાય, વાતું થાય અને સ્મરણ ન થાય તો થાય કેવું? કે મુખથી વસન બોલે મીઠા, મનમાં કૂડ કપટ કહાવે, નિર્મળ પુરુષની નિંદા કરીશ દોડું જમ ઘેરે જાવે. આપણે ભગવાનના બધા ગુણ ગાઈશ. ગુણ ગાતા 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 મન ઝીણું થાય ને તો ગુણ ગવાય. નકર બીજાનો વાતના દંભ અંદર રહી જાય ને, અંદર બધા શાળા વેદ જે કાંઈ ભેદ પડ્યા છે ને ભેદ ભાંગે નહીં ને તો એ કાલા મુંહ લેકર જાયગા સાહેબ કે દરબાર. કહેતા હે કરતા નહીં, મુક્કા બડા લબાડ. કહે છે પણ કાંઈ કરતો નથી. આ મુખનો લબાડ કાળા મુંહ લઈને જાય સાહેબને દરબાર. ત્યારે આપણે શું કહેવું છે? ભગવાન આપણને જ્યારે પૂછશે કે તમે આ જગતમાં જન્મ ધારણ કરીને મેં તમને જન્મ ધારણ કરાવ્યો, માના ગર્ભમાં મૂક્યો, ત્યાંથી આપણે લોહી માસની અંદર, રક્તપિત્તની અંદર, એમાં આપણે 9 માસ નિર્ધાર્યા અને એમાં જન્મ પહેલાં દૂધ તૈયાર કરીને અને પછી જન્મ આપ્યો. તમારો ખોરાક જન્મ પહેલાં તૈયાર કરી દીધો. આપણે જતન કર્યું જઠરામાં જેણે તારો દેહ ઘડ્યો છે એણે. ભગવાને મનુષ્ય દેહ ઘડ્યો, મનુષ્ય દેહ ઘડીને અને જન્મ આપ્યો ને એ પહેલાં ખોરાક તૈયાર કરી દીધો. અને ખોરાક તૈયાર કરી દીધો તો આપણે માલપા હતા ને ત્યારે આપણે ભગવાનને કોલ વચને બંધાણા કે હું તારું ભજન કરીશ. અને આપણે આ જગતમાં આવીને મારી તારી પારકી પંચાયતમાં ભૂલી ગયા. 8-9 માસ ગર્ભમાં રાખ્યો, ઝુકતી કરીને અવતાર આપ્યો, બહાર આવીને મોયો માયામાં ભૂલી ગયો વચનના દાન. વચન ભૂલી ગયો. જે ગુરુએ વચન આપ્યું એ જ વચન આપણે માલપા આપેલું હતું. માના ગર્ભમાં હતા ને ત્યારે ભગવાનની હારી આપણે વાતો કરતા હતા. ત્યાં તો આપણો શ્વાસ હાલે એમ નહોતો, પણ માના શ્વાસ હારી એક દોરડું જોડાણેલું હતું ને એના જીવનથી આપણું જીવન ચાલતું હતું. એક દોરડું જોડાણેલું હતું નાભીનું અને એના જોડાણથી આપણો શ્વાસ હાલતો. ખાધેલું પીધેલું પચી જતું, શરીર મોટું થતું. ધીમે 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 જન્મ ધારણ કર્યો અને નાળ કપાણીને પછી આપણા શ્વાસા શરૂ થયા.
આ બહાર જગતમાં આવ્યા ને પછી તે પહેલાં આપણા શ્વાસા માના ખોરાકથી માના શ્વાસથી આપણું જીવન હાલતું હતું. અને ત્યારે માં ભગવાનની આરી કોલ વચને બંધાણો કે હું તારું ભજન કરીશ. અને બહાર આવીને મોયો માયામાં ભૂલી ગયો વચનના દાન. ગુરુજીના વચન થકી બેડો પાર, ગુરુજીના ભજન થકી ભવ પાર. હવે ભવ પાર થવું હોય તો આ વચનને યાદ કર, ભજનને યાદ કર. એટલે આપણને ગુરુ મળ્યા યાદ કરાવવા. શું કામ મળ્યા? યાદ કરાવવા. એમાં ખેમ સાહેબને રવિ સાહેબે જ્ઞાન આપ્યું ને એટલે એને ખબર પડી ગઈ કે આપણે આ ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો કઈ રીતે કરવા, ગુરુને ઓળખવા તો કઈ રીતે ઓળખવા. તો કે જો 5 તત્વ કા દેવળ બનાયા તામે હે 10 દ્વારા. આ મનુષ્ય દેહ એ દેવળ છે દરેકનું મનુષ્ય દેહ કોને મળ્યો? આપણે બધા બેઠા છીએ, બોલી છીએ, સાંભળી છીએ, જ્ઞાની છીએ, સમજીએ છીએ, એ બધાને મનુષ્ય દેહ મળ્યો ને. 5 તત્વ કા દેવળ બનાયા તામે હે 10 દ્વારા. એમાં 10 દ્વાર મૂક્યા. આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, જીભ બોલવાનું કામ કરે, બધા રસ માણે છે. બધા ઇન્દ્રિયોના બધાના દ્વાર છે ને, એમાં 9 ઇન્દ્રિયોના દ્વાર, એમાં 10મો દ્વાર જે છે ને એ ભગવાનને મળવાનો દ્વાર. કયો દ્વાર? 10મો દ્વાર. પણ 10મો દ્વાર કેવો કોને? મોહતણા તાળાને માટે સાવી ગુરુગમ જ્ઞાનની ખોલી નાખ્યો 10મો દ્વાર. મારે એક ગુરુજીનું નામ, એમાં ગુરુનું નામ પડ્યું અને એમાં ગુરુજી છે અને એ ગુરુને ઓળખવાના છે. એ કયા? કે શ્વાસ ને ઉશ્વાસ. એ 10મો દ્વાર. આ 9 ઇન્દ્રિયોનું મૂળ આપણું મન છે અને મન જો પ્રાણમાં ડૂબકી મારે તો એ 10મો દ્વાર છે. અને મન પ્રાણમાં ડૂબકી મારે એટલે બધી ઇન્દ્રિયોના વિષયને ભૂલી જાય, છૂટી જાય. પણ જ્યાં સુધી મન બહાર છે, 9 ઇન્દ્રિયોમાં છે, ત્યાં સુધી વિષયવાળું મન છે. હવે એ મનને નિર્વિષય બનાવવું હોય તો આ ગંગાજીમાં ડૂબકી મરાવવી પડે, પ્રાણમાં ડૂબકી મરાવવી પડે, આ જ્ઞાન ગંગામાં મનને નવરાવવું પડે. અને આ જ્ઞાન પ્રાણમાં જ આવે છે, દરેકના પ્રાણમાં. ભગવાનનું જ્ઞાન દરેકના પ્રાણમાં આવે છે. એ સૂક્ષ્મ વેદ ભેદ છે ન્યારા, સોય સદગુરુ અમારા. એમાં બધા વેદના ભેદ પડ્યા. બધા વેદ લખાણા કોને? શાસ્ત્રો લખ્યા કોને? પુરાણો લખ્યા કોને? ઉપનિષદો લખ્યા કોને? જે ભેદમાં ગયા ને એણે બધાએ વેદનો ભેદ જાણી લીધો. સોય સદગુરુ અમારા, ન્યા ગુરુ આપણા છે. સૂક્ષ્મ વેદ ભેદ છે ન્યારા, સોય સદગુરુ અમારા. 5 તત્વ કા દેવળ બનાયા તામે હે 10 દ્વારા. 9 દરવાજે નોબત વાગે 10મે મોલ દીદારા. દર્શન કરવા ક્યાં જવાનું? 10મો મોલ. 10મો મોલ કયો? આપણો પ્રાણ. પ્રાણમાં શું આવે? આપણી વાત ક્યાંય નહીં આવે. મન જ્યારે પ્રાણમાં ડૂબકી મારશે ને ત્યારે આપણી વાતને ભૂલી જાય. વ્યવહારની વાત, સંસારની વાત, ધંધાની વાત, હગાની વાત બધી ભૂલી જાય. અને એમાં વેરઝેર છે, બધે વેરઝેર છે. વાંધા વસકા, સુખ દુઃખ, હાનિ લાભ, જાજુ થોડું. હવે એમાં ને એમાં આખી જિંદગી પસાર કરવી એટલે અને પછી કેટલી ગેચું પાડવી બધાની હારી વાંધા પાડવા. અને વાંધા જ્યાં સુધી છે ને ત્યાં સુધી આપણે 84 સહી. આ 84 છોડવી હોય ને તો અંદર ડૂબકી મારવી. કોઈ વ્યક્તિના દોષ જોવા નહીં, આપણા મનના દોષ જોઈને તો આપણે બીજાના દોષ પકડીએ ને એ આપણો દોષ છે. આપણું મન અંદર કેમ ડૂબકી નથી મારતું બીજાના દોષને પકડે? એટલે આ સવા બાપાએ ભજનમાં લખ્યું કે ભટકેલા મનની ગુરુદેવ ભૂલ સુધારજો, સમજણની શુદ્ધિ અમને દેજો, હે ગુરુદેવ અમે શરણોમાં લેજો. શું કામ? કે આવન જાવનની ગુરુજી ગલિયું છે વાકી. જન્મ મરણની 84 લાખ યોનિમાં ફરવાની બહુ ગલિયું વાકી છે. બહુ દુઃખ ભોગવવા પડે. એટલે સમજણની શુદ્ધિ અમને દેજો, હે ગુરુદેવ અમને શરણોમાં લેજો. આ ભટકેલા મનની ગુરુદેવ ભૂલ સુધારજો. આ મન ભટકેલું કેટલાય જન્મથી રખડું છે ને એને કેટલાય જન્મ, કેટલોય સમય સત્સંગ મળે ત્યારે એ સમજે, ત્યારે આ મન ઝીણું બને અને થોડાક સંતોની વાતમાં ધ્યાન દે. નકર આપણે વાતમાં ધ્યાન ન દઈએ.
દઈ જાન, પણ આપણો ઉદ્ધાર આમાં જ છે. 5 તત્વ કા દેવળ બનાયા તામે હે 10 દ્વારા, 9 દરવાજે નોબત વાગે ને 10મે મોલ દીદારા. હવે 10મા મોલ એટલે શ્વાસ ઉશ્વાસમાં આવ્યા. ક્યાં આવ્યા? અને શ્વાસ ઉશ્વાસને સૂર્ય ચંદ્ર કહેવાય. શું કહેવાય? ઉસ દેવળમાં દેવ બિરાજે, આરતી અખંડ ધારા. આજને ત્યાં જાઓ ને ત્યાં જે નાદનો અવાજ છો ને એ એક ધારો અવાજ આવે છે. જેમ મંદિરમાં ઝાલર વાગતી હોય, નગારા વાગતા હોય, ઢોલ વાગતો હોય, બધું વાગતું હોય ને, શંખ વાગતો હોય, એમ પ્રાણમાં અવાજ ચાલુ જ છે. શું છે? એને કહેવાય નાદ. અને નાદ ભગવાનને આગળ કાયમ માટે આરતી અખંડ એક ધારી. ઓલામાં આપણે કેટલી ત્રિકાળ સંધ્યા કરીએ, ઓલા મંદિરમાં કેટલી ઘડી કરીએ, સવારે સાંજે ને કોક 3 વાર કરે, ત્રિકાળ સંધ્યા કરે બપોરે. અને આમાં તો અખંડ ધારા, એક ધારી આરતી, એક જ ધારી આરતી. જ્યાં સુધી આપણે આ મનુષ્ય દેહમાં સહી અને આ દેહમાંથી પ્રાણ નીકળી જાય ને ત્યાં સુધી એક ધારી આરતી હાલ્યા જ કરે. અને એમાં સૂર્યચંદ્રની જ્યોત જલતે ઝિલમિલ નૂર અપારા. સૂર્યચંદ્ર એટલે શ્વાસ ઉશ્વાસ, એ તમારા બે, એક આંખમાં અને એક બે દ્રષ્ટિમાં, એકમાં સૂર્ય ને એકમાં ચંદ્ર, એમાં તમારા શ્વાસમાં એ સૂર્ય ને ચંદ્ર, શિવને શક્તિ, અને આ તેજ, આ સત્સન્ય તમારા આ શરીર આખા બ્રહ્માંડમાં રોમે રોમમાં પ્રકાશી રહ્યું. એની આ જ્યોત છે, એને ઝિલમિલ નૂર અપારા. સૂક્ષ્મ વેદ ભેદ છે ન્યારા, સોય સદગુરુ. ઈ ગુરુ આપણા, અને ઈ ગુરુ જન્મે મરે નહીં. ઈ ગુરુને પામવા માટે ઓહમ સોહમ કી શોકી ફિરત હે હાકેમ 52 એને પામવા માટે ગુરુએ આપણને સીડી બતાવી, નામ વચનની સીડી. ગુરુના વચન છે ને એ સીડી છે, માધ્યમ છે. જેમ સીડી વગર આપણે ધાબે ચડી શકીએ નહીં, ચડી શકીએ એમ ભગવાનને પામવા માટેની આ સીડી ઓહમ સોહમ કી શોકી ફિરત હે હાકેમ 52. ઓલો તો 52 થી 12 છે. ઓલો ક્યાંથી? 52 થી 12. હવે 52 થી 12 ને તમારે પામવું હોય તો અહીંયા પહોંચવું પડે સીડી ઉપર. અને સીડી ઉપર જાઓ ને ત્યારે તમને એ દેખાય, જ્યારે તમારી દ્રષ્ટિમાં આવે. અને ત્યાં સુધી આપણી દ્રષ્ટિમાં ન હોય, કારણ કે એકદમ ઝીણી દ્રષ્ટિ. જો આપણે પહેલાં દેશી ઘર હતા, બધાને ખબર છે, નળિયાવાળા, બરાબર ને? નળિયાવાળા ઘર, એમાં નળિયાવાળા ઘર હોય ને ઉપરથી સૂર્યપ્રકાશ હોય, અને ક્યાંક જરાક કાણો હોય ને, એ કાણામાંથી સૂર્યનો પ્રકાશ કેવો આવે, દેખાય ને આપણને કે ન દેખાય? અને એ દેખાય ને એ દ્રષ્ટિ જ્યાં કાણું છે ને ત્યાં આપણે આંખ પોગે ને તો આખા બ્રહ્માંડમાં દર્શન થાય, આખા ખુલ્લા બ્રહ્માંડના દર્શન થાય ને. આકાશના ઘરમાં છે ત્યાં દર્શન ન થાય, પણ જ્યાંથી પ્રકાશ આવે છે એની પ્રકાશ ક્યાંથી આવે છે ખબર પડી જાય કે અહીંયા એક કાણું છે. શું છે? ભગવાનને જોવા દ્રષ્ટિ તમને ઝીણી સૂક્ષ્મ દ્રષ્ટિ આપી છે, ત્યાં તમારે પહોંચવું પડે. અને પહોંચો ને એટલે જે સૂર્યના, આ સૂર્ય આખા જગતમાં પ્રકાશિત રહ્યો ને, એમાં અનંત બ્રહ્માંડમાં પરિબ્રહ્મ પરમાત્મા ખેલી રહ્યો ને, ત્યાં તમારે ઝીણી દ્રષ્ટિ કરીને પહોંચવું પડે. તમારી દ્રષ્ટિ કામ કરે છે, અને એ દ્રષ્ટિ ઝીણી સૂક્ષ્મ દ્રષ્ટિ. સૂક્ષ્મ વેદ ભેદ છે ન્યારા, સોય સદગુરુ અમારા. ત્યારે તમને આ બ્રહ્માંડના દર્શન થાય, અખિલ બ્રહ્માંડના દર્શન થાય. એટલે નરસિંહ મહેતાએ એવી દ્રષ્ટિ કરીને જોયું કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, એ નાથના ચરણમાં શરણ ઈસુ ઓર ન લીખું કોઈ એની તોલે. આપણે બધા ઘરમાં પુરાયેલા છે, એ પાછા અંધારામાં. ક્યાંક પ્રકાશ પડતો હોય ને તો આપણને એમ થાય કે આપણે અહીંથી પ્રકાશ આવે તો આપણે ત્યાંથી દ્રષ્ટિ બહાર તો કરો. આ તો હાવ અંધારામાં. એટલે ઝીણી દ્રષ્ટિ કરીને જ્યાંથી પ્રકાશ આવ્યો એ તરફ હાલ્યા ને, એટલે ઝીણી દ્રષ્ટિ. અને ઝીણી દ્રષ્ટિથી તમે બહાર જોઈ શકો, પણ બહારવાળા તમને કોઈ ન જોઈ શકે. તમને જોઈ શકે બહાર હોય એ તમે ઘરમાં રહીને અંદરથી જોઈ શકો બહાર. અત્યારે દરવાજા એવા આવ્યા, ખબર ને? દરવાજામાં એવો કાચ મૂકે કે તમે ઘરમાંથી બહાર કોણ ઊભો એ દેખાય, પણ બહાર જે છે ને એ ઘરમાં કોણ છે એ ન પાળી શકે.
જોઈએ કે એમ તમે ભગવાનને ભાળી શકો, પણ બહાર તમને કોઈ ભગવાન છે એમ ન ઓળખી શકે. કારણ કે આ બધા જગતમાં બહાર દ્રષ્ટિવાળા છે. બહાર દ્રષ્ટિવાળાને ખબર ન હોય કે આને ભગવાન મળ્યો એમ. એમ માને કે આપણી જેવા છે, એ આપણને નથી મળ્યો, કોઈ નથી મળ્યો એમ. પણ સંતોને અનુભવ કરીને મળ્યો, જ્ઞાન થયું, એને એ દ્રષ્ટિ પ્રાપ્ત કરી, ગુરુ ચરણે ગયા, એણે ગુરુના દર્શન કર્યા. ઓહંગ સોહમ કી સોકી ફિરત હે હાકેમ 52 સૂક્ષ્મ વેદમાં આપા ગળે. આપા એટલે દેહાધ્યાસ ઓગળી જાય, હું પણ ઓગળી જાય, મારા પણ અધ્યાસ ખોવાઈ જાય. હું 5 તત્વોનો દેહ છું, 3 ગુણ છે, 25 પ્રકૃતિ છે, નામ વરણ છે, જ્ઞાતિ રંગરૂપ ઘાટ આકાર છે, એ બધું ગળી જાય. મારે આ પદ છે, હું એટલી સંપત્તિનો માલિક છું, કાંઈ નહીં, બધું ગળી જાય ને તબ પાવે સર્જનારા. સૂક્ષ્મ વેદમાં આપા ગળે તબ પાવે સર્જનારા. ત્યારે ભગવાનના આ જગત સર્જન કર્યું, મનુષ્ય દેહ સર્જન કર્યા, ત્યારે તમને એના દર્શન થાય. તબ પાવે સર્જનારા સોય સદગુરુ અમારા. એ આપણા ગુરુ. આ મનુષ્ય દેહ ઘડ્યો એ આપણા ગુરુ. આ જગત બનાવ્યું એ આપણા ગુરુ. એક આંબામાં કેરી હોય, કેરીમાં ગોટલું હોય, ગોટલામાં કેટલા આંબા હોય, આ દર્શન કરતા આવડે ને એને ગુરુ કહેવાય. જે આ ગુરુએ જગત રચાવ્યું, દુનિયા રચાવી, બ્રહ્માંડો રચાવ્યા, એ ગુરુ આપણા. પણ એ ગુરુ આપણા છે, જે જાણે ને એને આપણે ગુરુ કહીએ. એટલે પૂજા કોની થાય? પૂજા એ ગુરુની થાય. પણ એ ગુરુ આપણે આમ ન દેખાય, પણ આપણે એમ લાગે કે તમારી વાડીમાં એક કૂવો છે તો કૂવામાં પાણી ભરીને પીવાય. બાકી જે કૂવામાં પાણી ન હોય એ પીવાય? કૂવો તો બધા ખાડા બધે છે, પણ કૂવામાં પાણી હોય ને એ કૂવામાં ડોલ નાખો, ડોલ નમે અને પાણીની ભરાય અને પછી બહાર ચીંચો ને તો એ તમારી પ્યાસ બુઝાવે. એમાં આ જગતમાં જ્ઞાની ધ્યાની જે ભીતરમાં ઊંડા ઉતર્યા અને એણે આ ગંગાજળ લઈને બહાર આવ્યા, એ પાછા નમ્યા તો આ જગતમાં ગમે ને. જ્ઞાની ધ્યાની વચન વેકી ગુરુચરણમાં નમો, નમો એ ગમો, લાલ ત્રંબક કે બ્રહ્મભોજન એ જમો. બ્રહ્મભોજન કોને જમવા મળે? જે જ્ઞાની છે, જે ધ્યાની છે, જે વચન વેકી છે અને ઝીણો થઈને અને માલ લઈને અને પાછો બીજાને આપે છે. કારણ કે એને અનુભવ થયો એટલે એ બીજાને આપે છે. આવા મહાપુરુષો આ જગતમાં સત્યને પામી ગયા. તો આમ દેહે કરીને આપણી જેવા જ હતા, વ્યવહારે કરીને આપણી જેવા હતા, બાળ બચ્ચાવાળા, પરિવારવાળા, ધંધાવાળા આપણી જેવા જ હતા. પણ એનું ધ્યાન ક્યાં? એની લગ્ની ક્યાં? અને જે લગ્ની હોય ને એની તમે આખો દી વાતો કરતા હો. જેની લગ્ની હોય ને એમાં જ તમારું ધ્યાન હોય. પછી ઓલી જગતની વાતો બહુ ન ગમે. કારણ કે જગત રસીયતા જે તમને જગત બનાવ્યું છે એ રહસ્ય ખુલી ગયું તો તમને આ જગતમાં ખાવા પીવાના રસ માણવાની બહુ મજા આવે છે ને, પણ એ રસ પૂરનારને તમે જાણી લો ને તો તમે એને ભૂલી ન શકો. ફૂલો બનાવ્યા પણ ફૂલોમાં સુગંધ પૂરી છે, ફૂલ સુંદર બનાવ્યા છે, એના સર્જનારને જાણી લો ને એટલે તમને એ દેખાવા મળે તરત. ફૂલમાં સુગંધ રૂપે છે, ફળમાં રસ રૂપે છે, બધાયમાં રહેલો છે, માણસમાં ભાવ પ્રેમ રૂપે છે, આનંદ રૂપે છે માણસમાં. પણ એ આનંદ રૂપેના દર્શન કરવા માટે તો કે તમે આનંદના દર્શન કરો, પ્રેમના દર્શન કરો, તો આ બધા દર્શન કરવા માટે આપણે એની જેવું બનવું પડે. કેવું બનવું પડે? જેમ બાળકને તમારે રમાડો તમારે બાળક જેવું બનવું પડે. બાળકને તેડવું હોય તો બાળકને હેઠો નમવું પડે. નમો ને એ રસ્તો હોય ને એમ તમે હસવા મળો ને તો તમારો ને એનો સ્વભાવ એક થઈ જાય ને ત્યારે બાળક તમારી હારે પ્રેમ કરે છે. નકર આપણે આપણો અહંકાર આંખ્યું બતાવી તો હાલે? બાળકને ડારો દઈ તો હાલે? અત્યારે બધા ડારા જેવાવાળા દાદા દાદા બાળકને એવું કે ડારો દે, ખીજાય, બાંધે. હમો તો દબ્બી દઈને. એ તો તાજું ફૂલ હોય, કોમળ ફૂલ હોય, એને વિકાસ કરવા જેવો જોઈએ, એને સુખ આપવું જોઈએ, હસતું ખીલતું રાખવું પડે. પણ આપણે એને
જલ્દી આપણામાં લઈ લેવું. કેમ આપણામાં? એટલે કે આપણે જલ્દી મોટું કરી દેવું, બાળકને જલ્દી મોટું કરવું, વ્યવહારથી, ધંધાથી, હગાથી, કામ ધંધાથી, બધાથી મોટું કરી દેવું. મોટું કર્યા પછી ગઢું કોઈ નથી થવા દેવું પાછું. પણ આ તો બધું થવાનું જ છે, સમયે સમયે બધું થવાનું જ છે. મોટું થાહે એનો સમય આવશે ત્યારે, અને ગઢું પણ થાહે એનો સમય આવશે પણ ત્યારે. પણ એ બધું થાહે, પણ આ એક કરવાનું કામ છે ને એ રહી જાહે. એ રહી ન જાય ને એના માટે આપણે સંતનો સમાગમ કરવો પડે, સત્સંગ કરવો પડે, સંતોના સંગમાં રહેવું પડે. અને કાયમ આપણે સત્સંગની તો કાયમની જરૂર છે. પણ કાયમ ન થાય તો કાંઈ નહીં, અઠવાડિયે તો એકાદી વાર થવો જોઈએ કે નહીં? અને અઠવાડિયે ન થાય તો કાંઈ નહીં, મહિને તો એકાદી વાર થવો જોઈએ કે નહીં? અને આપણે એ થવું જોઈએ કે નહીં? આપણે દર્શન કરીએ અરસપરસ હળી મળીને. તો આ મતવાલા જોગી શૂન પર બેઠા, ખેલ કરે અસમાના. ક્યાં? આસમાન, આકાશમાં, ગગનમાં, બ્રહ્માંડમાં. એટલે તમારામાંય ગગન છે, તમારામાંય આકાશ છે. એટલે તમે બધાયથી મુક્ત બનો ને એટલે તમે ગગનગામી છો. પગરે વિનાનું પંથે ચાલવું. જ્યાં કાંઈ પગે નથી, જ્યાં આંખે નથી, જ્યાં હાથે નથી, કોઈ ક્રિયા કરાયા કશું બી નહીં, સહેજ મેં પીજ્યું કો પાયા, મોહે આનંદ અદ્ભુત આયા. તમને આનંદ જ થાય. ક્યારે? કે તમે શબ્દ છે એ પોલાણમાંથી, આકાશમાંથી, શૂન્યમાંથી આવે છે, અને શૂન્ય બની ગયો એટલે તમે શબ્દ સ્વરૂપે બ્રહ્મ છો. તમે શબ્દ સ્વરૂપે શું છો? બ્રહ્મ છો. હવે તમે બ્રહ્મ છો એમ કહેવાય, હું બ્રહ્મ છું એમ ન કહેવાય. હું કહેતા આપણો દેહ અભિમાન આડો આવે. એટલે બધાયમાં આપણે મહાપુરુષોએ આપણને આપણામાં બ્રહ્મ છે એવું નક્કી કરાવ્યું. અને હું તમને ભગવાન કહું ને એમાં વાંધો નથી, પણ હું એમ કહું કે જો ભાઈ હું ભગવાન છું હો, આમાં તરત બધા વાંધા ઊભા થાય કે ન થાય? થાય કે ન થાય? પણ હું એમ કહું તમારામાં ભગવાન છે. હા, બધામાં છે એમ. જો ભગવાન તરત હોકાર દે છે, બોલે. એટલે બધાની અંદર બોલી રહ્યો છે, બધાની અંદર અવાજ કરી રહ્યો છે, બધાની અંદર છે એવો નક્કી આપણે કરવાનો છે. આપણે એ નક્કી કરવાનો અને એ જ જોવાનો, તો બધાનો આપણો એક ભાવ રહે. નકર આપણે વ્યવહાર ભાવમાં વાંધા પડે, સંસારમાં વાંધા પડે, સંસારમાં સંબંધોમાં વાંધા પડે, હગામાં વાંધા પડે, નથી પડતા? લેતી દેતીમાં વાંધા પડે, વ્યવહારમાં વાંધા પડે. અને આ બધે વાંધા પડે એટલે તો તૂટફાટ થાય છે, એટલે કોઈને ભળતું નથી, એટલે બધી આપઘાતું થાય છે, એટલે બધી ભાગમ ભાગ છે, એટલે બધા ઝઘડા છે. હવે આ એક ભાવ કરવો તો સોનામાં સુગંધ મળે. એક ભાવ કરવો એટલે સોનામાં સુગંધ મળે. સોનામાં સુગંધ એટલે જીવવાની મજા આવે. અને જીવવાનો રસ તમને આ જગતમાં નહીં રહે ને તે પહેલાં તમે નક્કી કરી નાખશો કે હવે આપણે મરી જવું છે. જ્યારે માણસને આ રો નર્ક કોને કહેવાય ખબર? રો નર્ક. જેને જાતે મૃત્યુ પામે ને, આપઘાત કરે ને, એ રો નર્કમાં એને જીવવાની સહનશક્તિ રહી જ ન હોય. જીવવાનો એક વિચાર જ ન રહ્યો હોય. તમારા વિચાર ખૂટી ગયા. જેમ બારે અનાજ ખૂટે અને તમારું અંજળ ખૂટે એટલે તમારો પ્રાણ એને જાણે જાય. પણ આ તો બધું છે અને તમે ખૂટવાડ્યું છે બધું, પણ તમે ખૂટવાડ્યું. કેમ? કે વાંધા વસકા ઝેર વેર ઊભા કરીને અને જીવન જીવવાનો રસ વયો ગયો. અને રસ વયો ગયો એટલે પછી તમે રો નર્કમાં આવ્યા જાઓ. એ રો નર્કમાં જાય ને એ થોડાક દી જીવે ને પછી આત્મઘાત કરીને મરી જાય. રો નર્ક એને કહેવાય. આમ બહાર ક્યાંય દેખાતું નથી. અને એ મરી જાય ને પછી કેટલાય અવતાર અધૂરિયા ના આવે, બીજા અવતાર કેટલાય અધૂરા આવે અને કેટલાય ભોગવવા પડે. એક માણસ મરે અડધી જિંદગી ત્યારે કેટલી પાછળ બધું રખડી જાય. એના બાળ બચ્ચા રખડી જાય, પરિવાર રખડી જાય, બીજો કોઈ કમાય એવો ન હોય, નોંધારું થઈ જાય, પછી એને બધાને કોઈના આધાર ગોતવા પડે.
આ કેટલાય આપણે ગુના કરીએ. આ મનુષ્ય દેહની કોઈ કિંમત જ નથી થાય એવી. કરોડો અબજો નહીં, પૃથ્વી ઉપર સંપત્તિ બધી એક બાજુ તોડો ને તો મનુષ્ય દેહની કિંમત નહીં થાય. એવી કિંમતી વસ્તુ આપણે હાથમાં આવી અને ગુમાવી દઈએ, હાથે કરીને કવડો મોટો ગુનો કર્યો ગણાય. ઈશ્વરના ગુનેગાર થાય. અને ઈશ્વરના ગુનેગાર થાય કેમ કે જીવવા જેવું તમે જ ન રહેવા દીધું. જે ડાળ પર બેહો એ ડાળને તમે કાપી રહ્યા છો, કુવાડા મારી રહ્યા છો. કપાતા 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 એ ડાળ કપાઈ જાય તો તમે જે બેઠા એ ડાળ હેઠી જ પડવાની, અને તમારું પણ કાંઈ સલામત જ નથી. એટલે આપણે આપણા શ્વાસાને કાપી રહ્યા છીએ. સ્મરણ વગરના, ભજન વગરના, નામ નિશાન વગરના, ગુરુના ધ્યાન વગરના બધા શ્વાસાને કાપી રહ્યા છે, કુવાડીએ. અને એ શ્વાસા કપાઈ જાય ને ત્યારે આપણું જીવન પૂરું થઈ જાય. જેમ એક રાજા હતો, એને થોડીક ઘેલસા થઈ એટલે હાથીને દારૂ પાયો. હાથીને દારૂ પાઈને ઉપર એમ કે હું થોડોક હરવા ફરવા નીકળું એટલે ગેલ મસ્તી કરું. પણ હાથી એટલો બધો બેતૂર થઈ ગયો, ગાંડો થઈ ગયો ને એટલે રાજાને ગમે ત્યાં પસાડીને નાખી દે એવો. પછી દોડવા મળ્યો ને ઠેકડા મારવા મળ્યો ને આડાવડો હાલવા મળ્યો ને એટલે રાજાને તો પસાડ્યો હેઠો, અને પસાડ્યો એટલે રાજા મળ્યો દોડવા ને હાથી વાહે. હવે જ્યાં જાય ત્યાં વાહે, જ્યાં જાય ત્યાં વાહે, જ્યાં આ કાળ વાહે છે. ઝાડવા ઉપર ચડી ગયો તો ઝાડવાને ખેઈ નાખ્યો હાથી. દોડાદોડ કૂવામાં ઉતર્યો, અને કૂવામાં આજુબાજુમાં ઝાડવા હતા તે વડવાય થોભીને હેઠે મળ્યો ઉતરવા. અને એ કૂવો અવાવરું હતો, એમાં કાંઈ પાણી બાણી નહોતું. હેઠે કેટલાય વેસીને પડકાને એરું બધું દોડતું હતું. હેઠે જોયું ત્યારે ખબર પડી, ઓહો અહીંયા કાળ છે. ઉપર હાથી ઝઝુમી રહ્યો, વડવાય થોભીને વસાળે ટેગાઈ રહ્યો, અને એ વડવાઈને બે ઉંદર કાપે, એક કાળો ને એક ધોળો. આ બે ઉંદર શ્વાસ ને ઉશ્વાસ દિવસ ને રાત આપણા કપાય છે. આપણા રાત ને દિવસ કપાય છે, આપણા શ્વાસા કપાય છે. જે વડવાઈને થોભીને ઊભા એ જ વડવાય કાપી રહ્યા ઉંદર. જાણે જગતમાં જીતી બેઠો ઉંદર પડ્યા છે કાપમાં. આ ઉંદર કાપમાં છે. આપણા ઉંદર છે ને આ આપણા શ્વાસારૂપી આયુષ્યને કાપે છે. આયુષ્યને કાપે, રાતને દિવસ કપાય છે. અને કાળના મુખમાં આપણે આ વાત પૂરી થઈ ગઈ એટલે સીધા કાળના મુખમાં. પણ થોડુંક પુણ્ય હતું ને એટલે એને એક વિચાર આવ્યો કે ઉપર એક મધ બેઠું હતું, અને મધના ટીપા ક્યારેક ક્યારેક પડતા હતા, એટલે આનું બરોબર મુખ ખોલું હતું ને જીભ ઉપર આવ્યું. અને જીભ ઉપર એટલું બધું મીઠાશ આવી ને એટલે ઓલો બધો વિચરી ગયો, ભૂલી ગયો. અને ઓલું માખ્યું જે મધને ભેગું કરતી હતી ને એ બધી વિચારધારા આવી ગઈ કે માખ્યું મધ ભેગું કરે, કેટલાય ફૂલ ઉપરથી રસ લાવે, અને એમાં એ તો કાંઈ પાપમાં ખાતી પીતી નથી, અને એ પરબરો આપી દે, એનો કવડો પરમાર્થ છે. એટલે એ વિચારમાં જ્યાં છો ને ઊંડો ઉતર્યો ને તો ઓલો કાળનો વિચાર ભૂલાઈ ગયો, અને ઓલો હાથી હતો ને એ થાકીને નીકળી ગયો બહાર. અને બહાર નીકળી ગયો એટલે આ ભાઈ ધીમે 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 બહાર આવ્યા. જે કાળના કૂવામાં હતા, જે સંસારરૂપી ઊંડા કૂવામાં હતા, એમાં જ્યારે આપણને અનુભવ થાય ને કે આ કાળ આપણે સામે છે, પછી ભજન થાય. ત્યાં સુધી ભજન ન થાય. એટલે કાં આપણે આપણું મૃત્યુને યાદ કરવું, અને કાં આપણી સામે કોઈનું મૃત્યુ થયું હોય એને યાદ કરવું, તો આપણેથી ભજન થાય, નકર ભજન નહીં થાય. કારણ કે બધા વૈયા ગયા છે એમ આપણે એક દી વૈયા જવાના છે. આપણું આયુષ્ય કપાઈ જવાનું છે. આ દિવાળી ગઈ દિવાળી ઉપર આ ભાઈ ઉપર ટ્રેક્ટર ફરી ગયું હતું, હાવ ઉપર ફરી ગયું, પણ એણે ખાલી ઉગારામ દાદાને યાદ કર્યા. અને ઉગારામ દાદાને યાદ કર્યા. બાપા એમ કીધું કે ગુરુદેવ, હે ગુરુદેવ, એ યાદ કર્યા ને ત્યાં એને કાંઈ થયું નહીં. બોલો હવે આ પૂરનાર કોણ છે? આ યાદ આવે ખાલી વિચાર હારો કામ કરે છે. એક જ વિચાર મારી નાખે છે અને એક જ વિચાર તારી દેશે. પણ આપણા પુણ્ય વાવેલા હોય, સત્કર્મ વાવેલું હોય તો જ એવા વિચારો ઉગે, નકર એવા વિચારો ન આપણી અંદર આવે. આપણે ક્યાંક ગયા હોય, ક્યાંક સાંભળ્યું હોય, ક્યાંક સારું કર્મ કર્યું હોય, સારી વાત કરી હોય, ક્યાંક વાવ્યું હોય તો આપણે ઉગે.
વાવ્યા વગર કાંઈ મળતું નથી, કર્યા વગર કાંઈ મળતું નથી, અને કરેલું કોઈ દે ફોગટ જાતું નથી. તો આપણે એમ કહી, હમણાં આ ભાઈને એવો વિચાર આવ્યો છે ત્યારેથી ક્વોલિટી લઈને આવ્યા ને બધાને, હે કે આ કોણ ખાય છે? આ ભગવાન ખાય છે. કોઈ વ્યક્તિ નથી ખાતા. આપણને એમ લાગે વ્યક્તિ ખાય, ભગવાન ખાય છે એવો ભાવ થાય. અને આ ગરમીમાં બધા દુઃખ થાય, થોડુંક સંકટ હળવું પડે, એ કપાય ત્યારે ભગવાનના તમે ભગવાનમાં વાવેતર કર્યું. ક્યાં કર્યું? કોઈ વ્યક્તિને નહીં. વ્યક્તિમાં આપણું ફેલ થઈ જાય. વ્યક્તિને ખવડાવ્યું એમ નહીં રાખતા તો આપણું પુણ્ય ન મળે. આપણે ભગવાનને ખેતરમાં વાવી છીએ. કયા ખેતરમાં? ધર્મ ક્ષેત્રમાં વાવીએ છીએ. અને એ ક્ષેત્રમાં વાવેલું તમારું કોઈ દે ફેલ ન જાય, કોઈ દે ફેલ નથી જતો. તો ભોળા માણસનો ભગવાન હોય કઈ રીતે? એ નિખાલસતાથી સેવા અને પ્રેમ ને ભાવથી કરે. એ સેવા આપણને ઝીણા બનાવે ને ઝીણા બનાવે એટલે આપણે ઝીણું મન બને ને તો ભગવાનમાં આપણું મન ભળે. તો મતવાલા જોગી શૂન પર બેઠા ખેલ રમે ખેલ કરે અસમાના. પછી શું આવે? ગગન મંડળમાં રમતા જોયા ત્યાં ભીતર જોયું ત્યાં બારા. ગગન મંડળમાં રમતા જોયા, તમારામાં ભગવાન રમી રહ્યો છે, રોમે રોમમાં રમી રહ્યો છે. રામ ઇતિ રમ્યતે ઇતિ રમે, તમારામાં રમી રહ્યો એ જ બ્રહ્મ છે. કોણ? તમારામાં મનુષ્ય દેહમાં રમી રહ્યો એ બ્રહ્મ છે. પણ એને જોવું હોય તો ક્યાં જવું પડે? ગગન મંડળમાં. ક્યાં જવું પડે? ગગન મંડળમાં. કોઈ આકાશે કીધું, અને કોઈ ગગન કીધું, અને કોઈ ઉપરવાળો કીધો, કોઈ અણિ અગ્રહ ઉપર કીધું, કોઈ તખત ઉપર કીધું, કોઈ શૂન્યમાં કીધું. વાત એકની એક છે, વાત અલગ અલગ નથી. જેવી જેની દ્રષ્ટિ જેવું કામ કરે એ દ્રષ્ટિથી જોવે. ભગવાનને પામવાની 1,000,000 યુક્તિ છે. યોગ વિશિષ્ટ રામાયણની અંદર લખેલું છે. વશિષ્ઠએ ભગવાનને પામવાની 1,000,000 યુક્તિઓ. કેટલી? 1,000,000 યુક્તિ. તમને જે યુક્તિ સારી લાગે એ યુક્તિ ગુરુ પાસે જાઓ એટલે તમને ગમતા ગુરુ થાય ને, એટલે તમને એમ લાગે કે આ મને ગમે એવા જ ગુરુ છે, એટલે તો તમે ત્યાં એ તમે પામી શકશો. હવે આપણે ન ગમે તો બધાય, પણ આપણે સમજતા ન હોય તો હું અહીં સંસ્કૃતમાં બોલવા મળું અને અંગ્રેજીમાં બોલવા મળું, તમે કાંઈ એમાં સમજો નહીં તો શું કામનું? આપણે સમજીએ એવી ભાષા, વ્યાકરણ ભાષા સીધી સાદી કરી દે, સંસ્કૃતની પ્રાકૃત ભાષા કરીને અને આપણને સમજાવે એવી વાણીમાં આપણે તો મજા આવે. એટલે આપણને એવા જ ગુરુ મળ્યા. આપણે કેવા ગુરુ મળ્યા? એવા જ મળ્યા. એટલે આપણને ગમતા થાય એવા. એટલે એને બ્રહ્મ મળી ગયા તો એની સેવા તમે થઈ જાઓ, એની સેવા તમે કરો તો તમને મળી જાય. ન મળે? એટલે ઉગારામ દાદા હીરસાગર બાપાને મળ્યા તો એને ભગવાન મળી ગયા. ઉગારામ દાદાને ભગવાન મળ્યા તો એને ખબર પડી કે ઉગારામ દાદાને ભગવાન મળ્યા તો ત્રંબક બાપાએ ઉગારામ દાદાની સેવા કરી, લાભો દાદાએ ઉગારામ દાદાની સેવા કરી, તો એને બધાને ભગવાન મળ્યા. અને ભગવાન મળ્યા એટલે બધાએ ભગવાન તરીકે પૂજા કરી. ખાલી મળી ગયા એટલે કહેવા પૂરતું નહીં હો, એ પ્રમાણે ભાવથી સેવી લીધા, પૂજા કરી, અર્ચન કર્યું, વંદન કર્યા, સેવા કરી, સમર્પણ થઈ ગયા અને એને શબ્દ શબ્દ હાલ્યા. તો મહિમા એની ગુરુનો વધાર્યો. અને આપણે છે એવો ટાઈમ? આપણે એવો ટાઈમ નથી. આપણે ખાલી જાણ્યા છે પણ માણ્યા નથી. જાણો પછી માણવા પડે, અને માણો નહીં ને ત્યાં સુધી તમને ભગવાન મળે નહીં. અનુભવ જ્ઞાન થાય પણ અનુભવ ન થાય. જ્ઞાન થયું શું કામનું? અનુભવ ન થાય તો
જ્ઞાન તો આપણને એમ થઈ જાય કે જો ભાઈ આ બળદ છે અને બે બળદને દોહરામાં જોડવાના અને આ બેલી વાહે જોડવાની અને સિંગમાં હાંકવાની, એટલે જ્ઞાન થઈ ગયું. પણ હાંકવાનો અનુભવ છે, હાંકવાનો અનુભવ કરવો પડે. અને કરવો નહીં તો નકર શું થાય? હોળી ઉપડી જાય. હોળી ઉપડી જાય એટલે તમારું બધું વાવેલું હોય ને એ બધું ફેલ થાય. તારો આવ્યો હોશિયાર રેળે જાય, વાવણી ટાણે ખેતર ખેડતો, તારા ખળામાં આવેલી ખોટ મેઘ વર્ષો માથે માવટે. ઊંધું થાય ને. એમાં મનુષ્ય દેહમાં ઊંધું ન થાય તો કાંઈ નહીં, સીતું ન થાય તોય કાંઈ વાંધો નહીં. પહેલાં જાણી તો લ્યો, અને જાણ્યા પછી માણવાનો છે. આ મહાપુરુષોએ ભગવાનને જાણ્યો અને પછી માન્યો. દેખંદા કોઈ આ દિલમાં, નિરખંદા કોઈ આ દિલમાં, પરખંદા કોઈ આ દિલમાં, જણ જાળરી વાગે. આ નિરખીને પારખીને અનુભવ કરીને ગુણ ગાય મહાપુરુષો. તો એવા જીવન એના બની ગયા. તો આ સાસા સદગુરુ નૈણ છે નિરખ્યા. આ ગુરુ ઓળખી લીધા એટલે એવા સાચા ગુરુ, અને સાચાનો સિક્કો લાગી ગયો એટલે એને જિંદગીમાં કોઈ દે ખોટા ન કહેવાય. જિંદગીમાં કોઈ દે ખોટા નહીં. આ તો કોક કેમ કે તારા ગુરુ આવા છે હો ભાઈ, ત્યાં તો આપણે સિક્કો એલો લાગ્યો ને એ પાછો જોઈ સાચો છે ખોટો. વળે પાછું કોક એવું મળે, ભાઈ તારા ગુરુને જોયા, ઓળખ્યા મેં, આવા છે ને તેવા છે. એની દૃષ્ટિમાં એવા હોય, તમારી દૃષ્ટિમાં કેવા હોય? તમારે એક જ દ્રષ્ટિ નક્કી કરવાની. એક દ્રષ્ટિ આપી ને એ દ્રષ્ટિ. એક ભાઈને બ્રાહ્મણ હતા, અને બ્રાહ્મણને એમ થયું કે પહેલાં બકરા રાખતા, કે બાજુના ગામમાંથી એક બકરું જોઈને લઈને આવતા હતા. એટલે 2-3 જણા એવા હતા ને કે આ ભાઈનું બકરું પડાવી લેવું છે ગમે એમ કરીને. આ જગત વાહે પડી જાય તો કાંઈ ગમે એવું કરાવો. હા, એટલે ઓલા મહાત્મા બકરો લઈને ખંભે ચડાવીને આવતા હતા ને, એ દ્રષ્ટિને તમારી ફગવી નાખે ને તો આ જગત સમજાણું. પણ તમે એક જ વાર નક્કી કરી લો, નિશ્ચય કરી લો કે આ મારા ગુરુ એ ભગવાન છે, સાચા સદગુરુ નૈણ છે નિરખ્યા, સળગ સૂતર એક તારા, હિમદાસ ગુરુ ભાણ પ્રતાપે. આ હરદમમાં બોલે ને એ મારા ગુરુ છે, બધામાં પ્યારા. તો આ બધામાં બોલે ને એ ગુરુ, હરદમમાં દરેકના પ્રાણમાં બોલે એ ગુરુ. આપણું મન ક્યાં રહીને બોલે છે એ ખબર છે? દરેક શાખા પર રહીને બોલે છે, ઇન્દ્રિયોની શાખા પર બેઠું છે. આપણું મન ઇન્દ્રિયોની શાખા બોલે છે. જ્યાં સુધી પ્રાણમાં નથી ને ત્યાં સુધી ભગવાનને ભાળે નહીં. અને પ્રાણમાં જાય ને તો એ શું કહેશે જુઓ, એની વાણી ફરી જાય. होता है अष्टपौर यही वेद का कहना, वेद का कहना, सोहम 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 सदा बोल री मैना. होता है अष्टपौर यही वेद का कहना, वेद का कहना, सोहम 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 सदा बोल री मैना. सोहम 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 सदा बोल री मैना. बैठ वृक्ष डाल शब्द बोलती फिरे, अपने मुकाम में कदी विश्राम. बैठ वृक्ष डाल शब्द बोलती फिरे, अपने मुकाम में कदी विश्राम ना लहे. अपने मुकाम में कदी विश्राम ना लहे. पड़ेगी बाज की झपट तब खुलेगी नैना, खुलेगी नैना. सोहम 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 सदा बोल री मैना. सोहम 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 सदा बोल री मैना. જ્યાં સુધી આપણું મન પ્રાણમાં નથી ત્યાં સુધી ભગવાનનો અવાજ તમે ઓળખોય નહીં અને ભગવાનના અવાજને જાણોય નહીં અને તમે ભગવાનનું સ્મરણ કરી શકો નહીં.
કેમ કે આપણું મન આપણી ઇન્દ્રિયોની શાખા પર બેઠું છે. બેઠ વૃક્ષ ડાલ શબ્દ બોલતી ફીરે. ક્યારેક આપણું મન આંખે હોય તો રંગરૂપ ઘાટ આકાર જોવે. શું જોવે? પદાર્થ જોવે, અહીં વસ્તુ પડી જોવે, આજુબાજુમાં જોવે, ઉપર નીચે જોવે. પહેલાં તમે જૂને ઘેરે હતા ઘણા આવીને ઉપર જોતા, એ કે આ પોપડા પડશે તો શું કરશું? અમારા કાકીને ખબર છે, અહીંયા બધા ઘણા આમ જોયું, કારણ કે પોપડા તોળાઈ રહ્યા હોય. હવે એ જોવા આવ્યો હોય કે સાંભળવા આવ્યો કાંઈ ખબર ન હોય ને. એટલે આપણી ઇન્દ્રિયોની શાખા પર આપણું મન બેઠું ને, એટલે જે શાખા પર બેન એવું દ્રષ્ટિ હોય, એવા વિચાર હોય, અને કાંઈ એવી વાતો કરતું હોય, એવું વાતો કરતું હોય. અને એ વાતો કરે ત્યાં બધા જોવે. એક બોલે હાવ સાંભળે, અને હાવ સાંભળે એટલે બધાનું ધ્યાન ત્યાં જાય, બધા એક શાખા પર આવી જાય. અને આ તો જે આપણું મન જે પ્રાણરૂપી શાખામાં ગયું ને, પ્રાણરૂપી શાખામાં 10મા દ્વારમાં, ત્યારે ખબર પડી કે આમાં ભગવાન ભજન કરે જ છે. આપણે ખાલી ત્યાં હાજરીની જરૂર છે. તમારા દરેકના પ્રાણમાં ભજન થઈ રહ્યું. નિરંજન માળા ઘટમે ફિરે દિન રાત, ઉપર જાવે નીચે આવે, શ્વાસો શ્વાસ પલટાત. કોણ? અજ્ઞાની જન સમજ નહીં પાવે, બિરથા ઉમર ગુમાત, નિરંજન માલા ઘટમે ફિરે દિન રાત. હંસો સોહમ, સોહમ હંસો, બાર બાર ઉલટાત. તમારા પ્રાણમાં હકાર શબ્દે શ્વાસ ઉઠે છે, અને સકાર અંત લઈએ. પ્રાણાત્મા નિજ હંસ છે, એ પ્રાણાત્માને હંસ કહીએ. એ હંસ છે ને, એ હાચા મોતી શબ્દરૂપી મોતીનો આહાર કરે. એ હાચા મોતી સણે તો ખબર પડે કે આપણો આહાર જ આ છે. આ બ્રહ્મ ભજન વગરની આપણી ભૂખ ભાંગશે નહીં. આ ભજનનો આહાર છે આપણો. ભજન વગર આપણી ભૂખ ભાંગે એમ નથી, અને સ્મરણ વગર મનની તલબ જાય એમ નથી. સ્મરણ એટલે કરવું પડે, મન બહાર બહુ રખડે ને એટલે એને ટેવ પાડવી પડે. ટેવ પડ્યા વગર સ્મરણ કરે એમ જ નથી. અને આપણે ટેવ પડે તો કેવું થાય? કરત કરત અભ્યાસ જડમતી હોય સુજાણ, રસોડી આવે જ આવે શિલ પર પાડે નિશાન. રસોડી પહેલાં કોહાલતા ને તે શિલ પર એટલે પથ્થર ઉપર નિશાન પાડી દે. રસોડી ઉતરની હોય અને ઓલું પથ્થર ઉપર લીટા પાડી દે. કાયમનો અભ્યાસ ને એમ કાયમ સ્મરણ કરતાં 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 આપણી બહારની આદત મટી જાય, અને અંદરના આદત લીસોટો પડી જાય ને, પછી ભજન નહીં કરવું હોય તો થાય. કારણ કે અંદર પછી ભગવાનના રસ આવવા મળે, હરિરસ આવવા મળે. પછી હરિરસ તમે પીવો અને બીજાને પાવ. હરિરસ પીવે અને બીજાને પાય, સાચા સંતો એમ ઓળખાય. પહેલાં આપણને હરિરસ આપણને મળવા મળે, અને આપણને મળવા મળે ને તો આપણે બીજાને કોઈક પાય ને. પણ મળે ક્યારે? પહેલાં સીધો મળતો નથી. સમુદ્ર મંથન થાય ને તે પહેલાં ઝેર નીકળે. સીધું અમૃત નથી મળતું. અમૃત તો શેલે નીકળે. પહેલાં શું નીકળે? ઝેર. તે ઝેરના કોઈ ઘરાક નથી. એટલે આપણે થોડાક સમય ભજન કરીને અને પહેલાં ઝેર આવે ને ત્યાં બધાને અવગુણ લઈને ભાગી આમાં કાંઈ છે જ નહીં. કારણ કે આપણને ઝેર ઊભું થયું હોય એટલે બધે ઝેર દેખાવા મળે. આપણી દ્રષ્ટિમાં આવી ગયું ઝેર, અને બધામાં ઝેર લાગવા મળે. પછી આપણને કોઈ હારા ન લાગે. એ ઉગમ ફોજવાળા કોઈ હારા નહીં, સ્વાધ્યાયવાળા કોઈ હારા નહીં, સ્વામિનારાયણવાળા કોઈ હારા નહીં. તો એ એક જ હારો. એ એક જ હારો ને. આ બધા હારા જ છેલા ભાઈ. જેમાં તમે જાઓ ત્યાં, જ્યાં ભજન કરો ત્યાં, ગમે એનું નામ લ્યો ત્યાં, બધા હારા જ છે. પણ તને નથી ગમતાનું કારણ શું છે? એની આંખમાં ઝેર આવી ગયું, અને ઝેર આવે એટલે ભક્તિ નથી પડી કરે. પછી એનાથી આગળ જવાય નહીં. વળે શું કરે? इस पिंजरे में बैठ भूल आप हो गई, विषयों के लालसा में सदा कैद हो गई, विषयों के लालसा में सदा कैद हो गई. इस
पिंजरे में बैठ भूल आप हो गई, विषयों के लालसा में सदा कैद हो गई, विषयों के लालसा में सदा कैद हो गई। अब छोड़ विषय संग तब पाएगी सेना, पाएगी सेना, सोम 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 सदा बोल री मीना। है अष्टपोर यही वेद का कहना, वेद का कहना, सोम सदा बोल री मीना, सोम 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 सदा बोल री मीना। આ મનુષ્ય દેહરૂપી પિંજરામાં જીવ પૂરાઈ ગયો ને, હું કામ પુરાણો? બધી ઇન્દ્રિયોથી રસ લેશે એટલે એ શાખા પર બેસે. સારું સારું જોવું ગમે, સારું સારું ખાવું ગમે, સારું સારું સાંભળવું ગમે, કોકની નિંદા કુટલી ગમે, મારી તારી કરવી ગમે, એટલે કાનની શાખા પર કાયમ બેઠો રહે. અને ત્યાં બેઠો હોય ને એટલે બીજા કોઈક બીજે જતા હોય ને તો એવા માણસો એને ખેંચી લે. હવામાન ખેંચે છે તમને. માણસો તમારી પ્રકૃતિના માણસો હોય ને એ તમને ગમવા મળે એટલે ત્યાં જઈને તમે ચાલુ કરી દો નિંદા કે ઓલા એ દરવાજા ખુલ્લા મૂકીને હા હો ભાઈ એવું જ છે, ચાલુ કરી દે, એવું જ છે બધું. તમે આ જગતમાં અવગુણ ગાવાવાળા હોય તો સાંભળવાવાળા મળી જ રહે, અને ગુણ ગાવાવાળા છો ને તો સાંભળવાવાળા મળી જ રહે. હો ભાઈ, ભગવાનના ગુણ ગાતા થાવ તો ભગવાનના ગ્રાહક ઘણા છે ગુણ લેવાવાળા. કારણ કે એ હરિની હાટડી આવે ને, હરિની હાટડીએ મારે કાયમનું અટાણું જોયું નહીં વાલે મારે ટાણું કે કટાણું. કાંઈક સાંભળવા મળે સારું, આ ગ્રાહક છે. અને ગ્રાહક છે ને એ દુકાને જાઓ એટલે એ વસ્તુ મળે, અને મળે ને એટલે તમે એના ધીમે 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 એના વેપાર કરતા થઈ જાઓ. તમને પછી ફાવી જાય કે આ ધંધો કરવો સારો છે, આ ધંધો કરાય, ન કરાય? કરાય. ખબર પડી જાય ને કે આ ધંધો કર્યા જેવો છે પછી માણસ કરશે, ત્યાં સુધી નહીં કરે. કારણ કે બધી બાજુથી ફાયદો. તમે સ્મરણ કરતા, ભજન કરતા ગુરુના ઘરમાં આવ્યા ગયા અને ધર્મને અમૃત મળવા મળ્યું, આનંદ મળવા મળ્યો, સુખ મળવા મળ્યું, જ્ઞાન મળવા મળ્યું, અને બધાને આપવા મળો. અને બધાને આપવા મળો એટલે તમારી પાસે એવા ગ્રાહક આવે જ તે. જે તમે દુકાન ખોલી છે એવા તો હોય જ તે. ભલે બધા ન હોય, લાગત ન હોય, બાજુમાં બોલાવત ન આવે, કોઈને બોલાવવા જાવ ન આવે, આવે પણ ભાવનગરથી આવે, આગે આગેથી આવે, એવું કાંઈ નથી, ગમે ત્યાંથી આવે. જયંતિ બાપાએ દુકાન ખોલી, ઉગારામ દાદાએ દુકાન ખોલી, દેશ વિદેશમાંથી બધા આવ્યા કે નહીં? હે, ન આવ્યા? ત્રંબક બાપાએ દુકાન ખોલી, શાંતિરામ બાપાએ દુકાન ખોલી, કેટલા માણસો આવ્યા? કારણ કે આપણે એ વસ્તુના પ્યાસી છીએ, આપણે એ વસ્તુ પીવી છે, હરિરસ પીવો છે, બ્રહ્મરસ પીવો છે. અને પીવો હોય ને અને પછી તમને અમૃતનો ઓડકાર આવે, અને પછી તમને એમ થાય કે આ પીધા જેવું છે તો એ ભાઈ લે તું એ થોડુંક પીને તારું કામ થઈ જાવ. બોલો ના પણ ના 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 રવા દે. માં છે ને છોકરાને દવા પાય ને ત્યાં છોકરું ના પાડે, અરે પી જા, થોડું થોડું લેને ખોળામાં નાખીને મોઢું પકડીને પાઈ દે, પ્રાણી પાઈ દે. અને પાઈ દે ને પછી રોગ વયા જાય, અને રોગ વયા જાય ને પછી જીવવાની મજા આવે. એટલે પહેલાં કડવું લાગે. કેવું લાગે? પહેલાં કડવું લાગે અને પી જાય ને રોગ કપાઈ જાય ને પછી અમૃત જેવું લાગે. પહેલાં લાગે તને તીખો ને અતિ કડવો ઘણો, પછી લાગે આંબા કેરી શાક, પ્રાણી તું સત્સંગનો રસ શાક, પછી આંબાની હાંક જેવી લાગશે મીઠી. જ્યારે પરિપક્વ તારી આ અવસ્થા થાય ને ત્યારે હરિરસ તને ખાઈને પીને તો તને આંબાની હાંક જેવી લાગે. પણ કાશી તોડીને પી જાવ, ખાઈ જાવ તો ખાટી લાગે, મોઢું બગડી જાય. હા, મોઢું બગડે અને ખટાશ ચડી જાય, અને તમે તમારું મોઢું જઈને કોઈ બીજાય ન ખાય, ખાય મોઢું બગડી જાય. એટલે અને આ જે મહાપુરુષોએ રસ માન્યો ને એ તો બધા હરિરસ પીવે અને બીજાને પાય, સાચા સંતો એમ ઓળખાય. અમૃત રસનો જેણે આહાર કર્યો પછી તુસ તાંદુલ એ નહીં ખાવે. જે એકવાર અમૃત ચાખી ગયો એ પછી કાંઈ ખોટી જગ્યાએ મોઢું રાખતો નથી. એમ
इस पिंजरे में बैठ भूल आप हो गई. આ પિંજરામાં બેઠા પછી ભૂલ આપણી ક્યાં પડે છે? બધી ઇન્દ્રિયોના રસ આપણે લેવા મળીને, શાખાઓના રસ લઈને એ આપણી ભૂલ પડે છે. જેટલી શાખા ઉપર બેસશું એટલું આપણને દુઃખ મળશે. અને એ જગતના સુખ, સંસારના સુખ, વિષયોના સુખ તલમગ જવડા. કવડા તલમગ જવડા. પાછળ દુખડા છે મેરુ સમાન. એની પાછળનું દુઃખ કવડું છે, એ દુઃખ દેખાતું નથી. આવે ને ત્યારે ખબર પડે, ભોગવતા હોય ને ખબર પડે, દુઃખ આંબી જાય ને ત્યારે ખબર પડે. હવે આંબે છે ત્યાં આપણે જાતા નથી. જે બહુ આ જગતમાં દુઃખી છે ત્યાં જાય, એની પાસે બહેન ત્યાં જાય તો આપણે શું કહીએ, એ તો ભાઈ એના ભોગવે છે, એટલે આપણે એ જ સહી, આપણે એ જ ભોગવશું. એને થોડુંક હળવું પડે એવું કરાય, દુઃખમાંથી બહાર કઢાય, દુઃખ હળવું થાય એવું કરાય. ત્યાં આપણે અવળો ટોટલ માંડી, એ કે ભાઈ એની ક્રિયા તે ભોગવે જ છે ને. લે, આપણે આ જગતમાં દુઃખ કાઢી તો ન શકી, પણ વધારો કરીને આવી. કોકના દુઃખ પાસે જઈને ખબર કાઢવા જાય ને, એને દુઃખનો વધારો કરીને આવી. શું કરીએ? વધારો કરીને. આ વધારો કરીને આવવાનો છે કે હળવા કરીને આવવાના છે? ખરેખર દુઃખમાંથી માણસને હળવો કરવાનો હોય. જે સંકટ, સુખ દુઃખ તો બધા ઉપર આવે, કોઈ આમ બાકી જ નથી. પણ એમાં આપણે પર આવ્યું હોય ત્યારે આપણને ખબર પડે ને, અનુભવ ક્યારે થાય? આપણે પર આવ્યું હોય ત્યારે. અને આપણે પર આવે ઘાય હેરી મેં તો દર્દ દીવાને મેરો દર્દ ન જાણે કોઈ. દર્દ આપણું કોઈ જાણે નહીં, પણ આપણું દર્દ જે છે એ આપણને ખબર હોય. પણ ઘાયલ કી ગતિ ઘાયલ જાણે, જે કોઈ ઘાયલ હોય, જે ઘાયલ થઈ ગયેલું છે ને, જે દુઃખી થઈ ગયેલું છે ને, એને ખબર હોય બધી, કે બધાએ દુઃખમાંથી બહાર નીકળ્યો ને એને ખબર હોય. અને ખબર હોય ને એ કોઈને દુઃખી નહીં કરે, એ કોઈને દુઃખી ન કરે. કેમ કે કાલે સવારે આ દુઃખમાંથી આપણે બહાર નીકળ્યા. એટલે આપણે બીજાને દુઃખ દેવાય નહીં. સેવા કરાય, સેવા ન કરાય કાંઈ નહીં, પણ માથે વજન મૂકીને ન અવાય. અવાય એટલે એવું આ જગતમાં ભારવાળું જીવન ગણાય, વજનવાળું જીવન ગણાય. જીવન હળવું બનાવવાનું, હળવું ફૂલ જેવું. કેવું? અને હળવું ફૂલ હોય ને એમાંથી સુગંધ બહાર નીકળે. જે હળવું હોય ને તરે, વજનવાળું હોય એ બુડે. બહુ વજનવાળું હોય શું થાય? બુડી જાય. કરને કો સમરણ, ધરને કો જ્ઞાન, તરને કો આધીનતા, બુડને કો અભિમાન. અભિમાન છે એવા ભારે ગણાય. અને ભારે ગણાય એટલે વજનવાળું હોય આ જગતમાં બુડે. અને બુડે 84માં જાય. ક્યાં જાય? 84માં. 84 લાખ યોનિમાં ભટકત ભટકત બાદ ભૂલાયો, મરમન ખોજ્યો મનમાં, સાધુ તરત તમાશા હતા તનમાં. આવા મહાપુરુષોની પાસે બહેન ક્યાંક આપણો મરમ જાણીને અને આપણે તરવાનું સાધન લઈ લઈ તો ગુરુની નાવે હું જને બેઠો, સેજમાં ઉતરી ગયો સાગર પાર, ઘોડીને હેલા કચ્છુનો નડિયા, સદગુરુ સાવધ આંકનાર. નરસિંહ મહેતા કે હું તો ગુરુની નાવમાં બેસી ગયો અને ધીમે 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 આ નાવમાંથી સામે કિનારે પહોંચી ગયો. અને સામે કિનારેથી આટલો અઢળક માલ ભરી દીધો નાવમાં. ગુરુના સામે કિનારે તમે પહોંચો ને, ગુરુને કિનારે, એટલે એ બધો વિદેશી માલ આવે. અને બધા જે વિદેશમાં ગયા એ બધા હીરા માણેક લઈને પાછા આવ્યા નાવમાં. નાવ ભરીને છે નહીં લઈને આવ્યા, પણ એમાં જે લઈને આવ્યા પાછા ખોટું બોલ્યા ને તો પાછા એની હોડીમાં વેલાને પાંદડા થઈ જાય. નગર સોના ચાંદી હીરા માણેકથી નાવ ભરેલું હતું, અને ખોટું બોલ્યો તો વેલાન એ કે તારી હોડીમાં હું ભર્યું? એ કે વેલાન પાંદડા છે કે તથાસ તો જા. અને ઓલો વણઝારો ખોટું બોલ્યો કે આ તારી આમાં પોઠુંમાં હું ભર્યું? કે લૂણ હે લૂણ, લૂણ હતી મિશ્રીને થઈ ગયું લૂણ. ખોટું બોલે એટલે આ જગતમાં આપણું જીવન ખોટાળું થઈ જાય. હવે સાચું બોલવાની આદત પડી જાય પછી, અને ખોટું બોલ્યા વગર એને હાલે જ નહીં. અને રામાપીરે એમ કીધું સાચું બોલો, હકે હાલો, વચન પાળો તો અવતાર કે પીર રામદેવ. તમે બધાય અવતાર છો, બધાય અવતાર. શરત કેટલી છે? સાચું બોલો, હકે હાલો અને વચન પાળો. ગુરુનું વચન પાળો. અને હકે હાલો એટલે આપણા પ્રાણમાં મન હાલવું ને હાંકવું ને એ આપણો હક છે દરેકનો. આ બહાર પદાર્થ જગ્યામાં ક્યાંય કોઈનો હક નથી. અને અહીંયા હક હોય ને તો કાયમ અહીંયા હોય, બધા ટાંગા ઠેરાવીને રહેતા હોય. ન રે
પણ આમાંથી અનલ હક નીકળી જાય તો તરત કે નીકળો ભાઈ આમ, આમાંથી અનલ હક નીકળી જાય કે ભાઈ રામ બોલો ભાઈ રામ, તમે નીકળો આમ. થાય કે ન થાય? પછી બધા આવીને ઉતાવળ કરશે, હવે આ ન રખાય, ઘડી ઘરમાં ન રખાય. એટલે આ દુનિયા સ્વાર્થની હગી છે, મતલબની હગી છે. હા, પણ આપણે એવું નથી કહેવાનું એ બધા હોય ને મતલબથી જ રહે, પણ ભજન કરી લો. મહત્વનું એ છે કે ભજન કરી લો. તો હું કીધું, इस पिंजरा तेरा पुराना होत जात है, दिन 4-5 वो घड़ी एक पल की बात है, दिन 4-5 वो घड़ी एक पल की बात है. इस पिंजरा तेरा पुराना होत जात है, दिन 4-5 वो घड़ी पल की बात है, दिन 4-5 वो घड़ी एक पल की बात है. ब्रह्मानंद तेरे संग अब नहीं रहना, नहीं रहना. सोहम 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 सदा बोल रही मैना, होता है अष्टपहर यही वेद का कहना, वेद का कहना. सोहम 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 सदा बोल रही मैना, सोहम 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 सदा बोल रही मैना. આ પિંજરું આપણું, જે આ મનુષ્ય દેહરૂપી પિંજરામાં જે પંખી, જે પોપટ બેઠો છે ને એ ઉડી જાય. મેના બેઠી છે ને એ ઉડી જાય. મેના બોલે ગઢને કાંગરે, કાંગરા પર જ બેઠી છે. इस पिंजरा तेरा पुराना होत जात है, दिन 4-5 वो घड़ी एक पल की बात है. ब्रह्मानंद तेरे संग अब नहीं रहना, होता है अष्टपहर यही वेद का कहना. सोम सोम सदा बोल रही. જે ત્યાં શબ્દ બ્રહ્મ જે આખા બ્રહ્માંડમાં ખેલી રહ્યો, શબ્દ છે એ પ્રાણમાં રમી રહ્યો, પવનમાં રમી રહ્યો. અને એ પવન છે અખિલ બ્રહ્માંડમાં છે, આખા વિશ્વમાં વ્યાપક છે. અને એમાં નાદરૂપી બ્રહ્મ ભગવાન ઘટોઘટમાં તો છે, પણ અખિલ બ્રહ્માંડમાં છે. અને એમાં તમે ભળી જાઓ એટલે તમારે બીજો ફેરો લેવો પડે નહીં. ભગવાનમાં ભળી ગયા તમે. નિર્વાણ પદમાં હમાણા, સતમાં સમાણા. ક્યાં હમાણા? સતમાં, મોક્ષ પદમાં. અને મોક્ષ પદમાં હમાણા એટલે તમારી 84 ગઈ. બસ. એટલે 84 ગઈ એટલે ફેરાઈ ગયા. કરમ કપાણું વેર ઝેર ગયા, કહે લાલ જેને સેલ હેરી, જગતમાં એનું કોઈ નથી વેરી. જ્યારે તમને બધે બ્રહ્મ દેખાવ મળે એટલે તમારા બધાય વેરભાવ નાશ થઈ જાય. કોઈ પ્રત્યે વેર ન રહે. વેર હોય તો તમને કંઈક વાંધો પડે ને, બુકને હારી સારું મોડું થાય ને. પણ તમે બધે બ્રહ્મ દેખો, બ્રહ્મ ભાળો એટલે તમને કોઈની હારી વાંધો નહીં. અને બ્રહ્મ ભાળો તો લેર જ હોય ને. જ્યાં જેને ભગવાન મળી ગયો એને આ જગતમાં જીવવાની ન મજા આવે. પછી તો એને સંગ જ મહાપુરુષોની હારી આપી દે. એટલે હરિના સંતો મુક્તિને માગે માગે જન્મો જન્મ અવતારા, નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ નિરખવા નંદુલારા. આ ભગવાનના ભક્તો અને ભગવાન અરસપરસ મનુષ્ય દેહમાં આ નિજાનંદ માણીને લહેર કરે છે, કાયમ માટે નિજાનંદને માણે છે. અને એવા બધા નાતા બાંધી દે છે અને એવા નાતામાં કાયમ માટે ભેગા રહેશે. જેમ જંગલમાં સિંહ રહેશે અને એ જંગલનો રાજા ગણાય. શું ગણાય? જંગલનો રાજા ગણાય. પણ રાજા પાછો ગામમાં નહીં. ગામમાં આવ્યો હોય સિંહ તો એને હક નહીં ને તમને હક નહીં, બેને હક ન હોય. હોય કે હક? પણ જંગલમાં હોય તો રાજા ગણાય. અને જંગલમાં લાકડાનું રક્ષણ સિંહ કરે. સિંહ છે ને એટલે કઠિયારા લાકડા કાપવા નથી આવતા.
નગર બધા કુવાડા લઈને જ ફરે, બધા કાપવા હાટું જ ફરે. એટલે જંગલનું રક્ષણ સિંહ થકી, અને સિંહ જંગલનો રાજા. એમ આ જગતમાં ભક્તોનો ભગવાન છે. પેલા ભક્તો બધા હોય અને ભેગા થાય એની વસાળે ભગવાન છે. એ ભક્તોનો જ ભગવાન છે, જગતનો નહીં. નકર કૃષ્ણ બધાનો ભગવાન હોય તો દુર્યોધન એને ભગવાન ન કે? એનો નહોતો, પાંડવોનો હતો, કૌરવોનો નહોતો. કૌરવોની નહોતી દ્રષ્ટિ પાઈ. ગુરુગમ દ્રષ્ટિ જેને હોય, ગુરુના સંગમાં આવ્યા હોય, ભક્તોમાં નાતા જોડ્યા હોય, 33 માયલા જીવ હોય, અને 33 માયલાની વસાળે કાયમ માટે મહાપુરુષો જીવે છે અને રહે છે. અને રામના નામની થઈ છે લીલા, મળ્યા છે સંત મારે નિત્યના મેળા, સિદ્ધ્યા અકલદાસ થઈ ગયા શીળા, ભીમગુરુ વચનમાં કાયમ માટે રહેજો ભેળા. સદગુરુ વચનમાં કાયમ માટે ભેગા છે, આપણે હારી છે. એટલે ગુરુ આપણી હારી ગદગંગામાં કાયમ માટે ભેગા હોય. આપણા ગુરુઓ આપણે ગદગંગામાં કાયમ માટે દરેકની અંદર છે, કારણ કે એ શબ્દ સ્વરૂપે બન્યા. અને એ શબ્દ સ્વરૂપે મહાપુરુષોને શિર, જ્યાં પ્રગટ વાતું થાય ત્યાં પ્રગટ પણ એ છે. તુજ પાસે શું ત્રિવેણીને તીર, કદાચ એમાં ધ્યાન ન પડે તો કાંઈ નહીં, પણ તું ધ્યાન ધરીને તારામાં જો, તારી પાસે હું ત્રિવેણીને તીરે ઊભો. નગર શબ્દ સ્વરૂપે મહાપુરુષોને શીરશો. જ્યાં સત્સંગ હાલતો હોય અને જ્યાં સમાગમ હોય ને, જ્યાં હું બધા શબ્દ સ્વરૂપે હું જ બોલું છું, ભગવાન કે. અને આ જ્ઞાનીના હૃદયમાં ભગવાન કાયમ માટે રહેશે. એટલે ઇસ પિંજરે મેં પિંજરા તેરા પુરાના હોત જાત હૈ, दिन 4-5 वो घड़ी एक पल की बात है, બ્રહ્માનંદ તેરે સંગ અબ નહીં રહેના. કાયમ માટે આ રહેવાનો નથી, અને રહેવાનો નથી પણ છે ને ત્યાં સુધી એને જાણી લો, ઓળખી લો, માણી લો. તો આવો કોને કોને ઓળખ્યા ને કોને કોને જાણ્યા માન્યા? ઉગારામ દાદા, ત્રંબક બાપા, લાભુ દાદા, દેવારામ બાપા, હરજીવન દાદા, પૂંજારામ બાપા, જીવારામ બાપા, કરમસિંહ બાપા, અનેક નામ આપણને આવડતા હોય ન આવડતા હોય એટલા અનેકના મહાપુરુષો, જે આમ ઉગમ ફોજના અડીખમ પુરુષો છે ને, એણે ઉગારામ દાદાને ઓળખ્યા. અને ઉગારામ દાદાને ઓળખ્યા તો એણે કીધું, ગામ બાદરામાં અવતાર ધર્યો, ગુરુ હીરસાગરનો હાથ ગ્રહ્યો, ગુરુગમ જ્ઞાને અજંપા જાને પામ્યા પદ નિર્વાણ. હે ગુરુદેવ, તમે અખંડ ઉગારામ, અખંડ ઉગારામ છો, ખંડિત નહીં. દેહ તો ખંડિત હતો, પણ અખંડ છે ને, એનો કોઈ નાશ નથી. છે અખંડ ઉગારામ તમારું નવખંડમાં છે નામ. ક્યાં? 9 ખંડમાં. તો એને 9 ખંડમાં એની નેજો રોપ્યો નામ વચનનો. શેનો? નામ વચનનો, ભક્તિનો. અને એ ભક્તિનો નેજો બધે ફરકે જ છે, બાહેર દ્રષ્ટિએ કે અંતરદ્રષ્ટિએ. જ્યાં જ્યાં નેજો ફરકે છે ત્યાંના ગુણાનુવાદો ગવાય છે, અને એની સત્રસાયામાં આપણે બધા આનંદ કરીએ છીએ. એની મીઠી દ્રષ્ટિ છે, એની અમી દ્રષ્ટિ છે, એનું ધ્યાન આપણી ઉપર છે, એટલે આપણે એના ગુણ ગાન ગાઈએ છીએ, અને આપણી પર મીઠા બે વરહાવે. અખંડ ધારા મેવલા વર્ષે સ્વાતિના નીર. જે એની દ્રષ્ટિમાં તમે આવી જાઓ ને, એટલે તમારી ઉપર કાયમ માટે મેં વરહાવે છે. પૃથ્વીનો એક અમુક એવો ભાગ છે ને કે જ્યાં કાયમ માટે વરસાદ વરસતો હોય. અમુક ભાગ એવા છે કે જ્યાં કાયમ માટે બરફ પડતો હોય. અમુક ભાગ એવા છે કે જ્યાં કાયમ માટે ગરમી પડતી હોય. તો આવા ભાગ જે છે એ ભાગ ઉપર જ્યાં આપણે જઈએ ને તો આપણને ખબર પડે ને. તો આ પૃથ્વી પર બહુ વિચર્યા હોય ને ખબર હોય, આપણે તો એવું કાંઈ બહુ ખબર ન હોય, પણ સાંભળ્યું હોય એટલે આપણે અનુભવ ન હોય. સાંભળેલું જ્ઞાન છે, પણ જ્યાં ગયેલા હોય ને એને અનુભવ જ્ઞાન કહેવાય. જ્યાં જે હોય ને શું કહેવાય? એને અનુભવ. આપણે અહીંયા મુંબઈની વાતો સાંભળીએ અને મુંબઈની વાતો કરીએ, પણ ત્યાં ગયા નથી. એટલે આપણે સાંભળેલી વાતો એને પરોક્ષ જ્ઞાન કહેવાય, અને જ્યાં જઈને આવીને વાત કરીએ ને એને અપરોક્ષ જ્ઞાન કહેવાય. એમ મહાપુરુષો અપરોક્ષ જ્ઞાન કહે છે, ત્યાં જઈને અનુભવ કરીને અને આવે ને વાતો કરે ને, એટલે એ ભૂમિકા પર જઈ આવ્યા. તો મનુષ્ય દેહરૂપી ભૂમિકામાં આ જીવ છે ને, આમાં 52 બજારોમાં રખડે છે, અને 52 બજારોમાં કાળ વાહમાં આંટા મારે છે. ક્યાં? 52 બજારોમાં.
પણ એક બજારે એ કાળ ન આવી શકે. 52 બજારોમાં એક બજાર એવી છે ને કે ત્યાં કાળ ન આવે. કાળ से नहीं डरूंगा, मैं तो गुरु का भजन करूंगा. કાળ से ન ડરે. ગુરુનું જે ભજન કરે એ કાળથી આ જગતમાં ડરતો નહીં. અને એ મારુંગા ઘેલી મમતા, એ મમતાને મારે. આખું જગત મમતા મારી એકતું નથી, ત્યારે સંતોષ ને એ મમતાને મારી નાખે છે. અને આપણે શું કહી, મમતા મરે નહીં, એનું મારે શું કરવું. આપણી મમતા ગમે ત્યાં મરે. જગાડો ને તરત મમતા જીવતે પહેલાં જાગે. જગાડો ને તરત જ આપણી ઈચ્છા કાંઈક હોય કે નહીં, આ કરી લો, આ કરી લો, આ કરી લો, એ મમતા છે નથી. નકર પહેલાં સંતો એવું કીધું, સવારમાં પહેલાં ઉઠીને 100 કામ પડ્યા મૂકીને નાહી લેવું. પણ નાવાનો વિચાર આવે તે પહેલાં કેટલાય વિચાર આવી જાય. 100 કામ પડ્યા મૂકીને સવારમાં વહેલું ઉઠીને નાહી લેવું, અને પછી 1000 કામ પડ્યા મૂકીને ખાઈ લેવું. નકર ખાવાના વિચાર, બીજા વિચાર ન આવે. જો તમે ખાઈ લો તો જ, નકર બીજા વિચાર તમને ખાવાનું જ દે. એટલે 1000 કામ પડ્યો, હાલો ભાઈ પછી કામ કર્યું, પહેલાં ખાવા આપી દો કહીએ ને આપણે. અને સવારમાં પહેલાં હશે ને બૈરાઓ જાગીને તરત નાહી ધોઈને રસોઈ જ બનાવે. એ કે આ જાગશે એટલે તરત નિવેદ ધરવા જોઈએ. નિવેદ ધરવાય પડે ને દેવને, તરત ખાવા માગે, કામે જવું છે એટલે. એટલે 1000 કામ પડ્યા મૂકીને ખાઈ લેવું, અને લાખો કામ પડ્યા મૂકીને ભજન કરી લેવું. નકર એ ત્યાં આપણને ભજન નહીં કરવા દે. કેટલાય કામ આડ આવે, આ કામ કરીને ભજન કરશું, છોકરા મોટા થાય પછી ભજન કરશું, ત્યાં તો એ દોરી હાથમાં આવી જાય. હું અહીંયા હારો કાંઈ ન હાલતે, આના હિંચકા નાખો કે કાંઈ હાવ નોર્યા થાય ને કે લ્યો બાળકને રાખો, ખાવાનો દે. હા ખબર છે. એટલે આ બધાય કામ પડ્યા મૂકી તો જ ભજન થાય, ને કે ભજન થાય ન થાય. જો આપણે આ બધાય કામ પડ્યા મૂકીને અહીંયા ઘડીક આવ્યો હોય ને તો સમય, તમારો સમય લેખે લાગે, શ્વાસો લેખે લાગે. અને તમને ન લેખે લાગે કાંઈ નહીં. ભજન ભાવમાં રહ્યો ને તો ભજન ભગવાન પાસે બધું જમા થાય. તમને ખબર હોય કે ન હોય, જમા તો થાય જ છે. એટલે જમીનમાં દાણો પડે એ ન જોતા ઊંધો કે સમો, બરાબર, ઊંધો પડે કે સમો પડે કે ઊંધો પડે, પણ એ ગમે ત્યારે એ સમયે સમયે આવીને ઉગવીને ઊભો રહે ટાણે ને ટાણે. જ્યારે વરસાદ પડે ને ત્યારે એ ઓણના પોરના તલે મારો ઓણ હોઈ ગયા, બોલો, નહોતા સાંટ્યા તોય. શબ્દો મહાપુરુષોના સતવચનના શબ્દો, સત્સંગ ભજન અમૃત. તો આ સમય આવશે ને ત્યારે તમારી જિંદગીને બસાવ કરશે, અને તમારી બોડી ભગવાન પાસે ભગવાન આમું તમે દ્રષ્ટિ કરીને ઊભા રહી શકશો. નકર આપણે આમ ઊંધું જોવું પડશે. શું જોવું પડે? અહીંયા વડે હાથ નાખીએ ને ઊંધું જોઈએ. ભગવાન પૂછશે કે તારી મોટપ તને વેડશે, કુડી કમાણી તારી સોપડે ચડશે, લેખા લેવા ધણી તેડશે. મોટપણું તો પ્રાણી તે ખૂબ ભોગ્યું, પણ આ મોટપ બધી વેડશે. જ્યારે ભગવાનને જવાબ દેવો પડશે ત્યારે આપણે શું જવાબ દેવું? આ બધા કોલ વચન દઈને આવ્યા છે આપણે. એટલે આપણે માણસ છીએ, કાંઈ જનાવર નથી. જનાવર કે પશુ પ્રાણી નથી, એને ભજન ન થાય, અને એ કરે નહીં. એ 84ના જીવ છે, એટલે એને કહેવાતું નથી, અને એની સભા ભરાતી નથી, અને સભા ભરીને કોઈને જ્ઞાન થયું. પણ એક ખરું કે આપણને જ્ઞાન છે, એમાં પાછું અજ્ઞાન એટલું બધું છે ને, એટલે આપણને બધા રોગ થાય, એને કોઈને રોગ ન થાય. એવા પશુ પ્રાણી ઢોર ઢાંકરને કોઈ એટેક નહીં આવે, બીપી નહીં થાય, સુગર નહીં વધે. થાય? પક્ષીઘાત ન થાય, પેરાલિસિસ ન થાય. થાય કાંઈ? કોઈને જોયા તમે? ન થાય. હા, અથડાણા હોય ક્યાંય અફળાણા હોય તો એવું થાય, બાકી ન થાય. અને આપણને એમનેમ થઈ જાય, બોલો, બેઠા બેઠા કોકના વિચાર કરી કરીને થાય. મારા તમારા ભગવાનના વિચાર કરો તો કાંઈ ન થાય, પણ ભગવાનના વિચાર આપણે આવે ઓછા, અને ઓલા વિચાર આપણે જ્યાં વધારાના કરીએ ને એ બધા 84ના જીવ છે, એ ખાતા ભોગવા હાથ કરીએ. એટલે આવા મહાપુરુષોએ જે ભજન કર્યું એને ધન્યવાદ દેવો પડે.
એ ધન્ય ધન્ય હો સંત યુગારામને રે ધન્ય